નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ શ્રી રાઠોડ. આજે આપણે જોઈશું ડીકીન યુનિવર્સિટી ગિફ્ટ કેમ્પસની પ્રથમ ગ્રેજ્યુએટ બેચનો દીક્ષાંત સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના એજ્યુકેશન સેક્ટરનું ગ્લોબલ નીડ બેઝડ ટ્રાન્સફોર્મેશન થયું છે. આ માટે તેમણે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તેમણે ડિજિટલ અને ટેકનોલોજી ડ્રીવન એજ્યુકેશન પર ભાર મૂક્યો છે. તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓસ્ટ્રેલિયન ડીકીન યુનિવર્સિટીના ગિફ્ટ કેમ્પસની પ્રથમ ગ્રેજ્યુએટ બેચના દીક્ષાંત સમારોહમાં પ્રેરક સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવાઓને તથા ડીકીન યુનિવર્સિટીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભારતમાં આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પસ તરીકે ડીકીન યુનિવર્સિટીએ જે યાત્રા શરૂ કરી છે તેના ગિફ્ટ સિટી કેમ્પસમાં ગ્રેજ્યુએટ થયેલી પ્રથમ બેચનો દીક્ષાંત સમારોહ માત્ર ડિગ્રી એનાયત કરવાનો અવસર નહીં, પણ ભારતનું ગ્લોબલ નોલેજ સેન્ટર તરીકે જે પરિવર્તન થયું છે તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો પ્રસંગ છે. આ દીક્ષાંત સમારોહ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વધતી ભાગીદારીનું પણ પ્રતિબિંબ છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળથી ગુજરાતે શિક્ષણ ક્ષેત્રમાં અનેક નવા સોપાનો સર કર્યા છે. તેમણે આગવા વિઝનથી વર્લ્ડમાં જે બેસ્ટ હોય તે ગુજરાતના યુવાનો વિદ્યાર્થીઓને ઘર આંગણે મળે તેવો અભિગમ અપનાવ્યો. તેના પરિણામે રાજ્યમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, મેરીટાઈમ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ તથા નેશનલ લો યુનિવર્સિટી જેવી સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝ શરૂ થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટી પણ વડાપ્રધાનના આગવા વિઝનનું જીવંત ઉદાહરણ છે. તેથી ગિફ્ટ સિટીમાં ફાઇનાન્શિયલ સર્વિસીસ, ટેકનોલોજી અને એજ્યુકેશનનું અનોખું સંકલન થયું છે અને 4 ફોરેન યુનિવર્સિટી કાર્યરત થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સતત વધારો થયો છે તેનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે 2014માં દેશમાં આઈઆઈટીની સંખ્યા 16 હતી, તે વધીને આજે 23 થઈ છે. આઈઆઈટીના ગ્લોબલ કેમ્પસ પણ શરૂ થયા છે. આઈઆઈએમની સંખ્યા 13 હતી, તે વધીને 21 થઈ છે અને એમ્સની સંખ્યા પણ 7થી વધીને 20 થઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતના પ્રદર્શનમાં સતત સુધારો થયો છે. એટલું જ નહીં, ઇન્ટર્નશીપ, એપ્રેન્ટિસશીપ અને સ્કિલ આધારિત કોર્સિસના માધ્યમથી મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાથે સંકલનથી શિક્ષણને ઉદ્યોગ સાથે જોડીને યુવાઓને આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન અને નેતૃત્વમાં તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા શિક્ષણને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ સાથે જોડવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનઆઈડી, આઈઆઈટી ગાંધીનગર, DAIICT, નાઇપર જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ગાંધીનગરમાં કાર્યરત થઈ છે. તેના પરિણામે ગાંધીનગર એજ્યુકેશનલ હબ બન્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી રહેલા યુવાઓને અભ્યાસ દરમિયાન પ્રાપ્ત કરેલા જ્ઞાન, કૌશલ્ય અને વૈશ્વિક અનુભવ ભવિષ્યમાં રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે અગ્રેસર રહેવા અનુરોધ કર્યો હતો. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.